આપણે હવે ખોડિયારમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો સંજય ફુવા આગળ છે અને વનરાજભાઈ છે. તો હવે ઘરે તો દર્શન કરી લીધા, પણ આપણે ખોડિયારમાં દર્શન કરતા આવી. ઘણી બધી દુકાનો છે, જો મસ્ત મજાની દુકાન છે. શ્રીફળ વેચાય ઘણું આવી જાય ખોડિયારમાં મંદિર. સિંતેર વાળું ચાલો હવે ખોડિયારમાં આપણે દર્શન કરવા જઈશું. સંપલ બુટ અહીંયા કાઢતા છે અને મંદિર અંદર જાય છે. વનરાજભાઈ શ્રીફળ લઈ લીધું, આપણે પણ શ્રીફળ લઈ લીધું. ચાલો તો હવે સંજયભાઈ પણ આવી ગયા. વિડીયો શૂટિંગ ચાલુ કરો. માં હે મસ્તી, જો બધા ફોટા પાડે છે ખોડિયારમાં મંદિર પર. શૂટિંગ વાળા પણ ફોટા વાળા બેઠા છે. માનસામાં ફોટા પણ બધા લાવે. હવે દર્શન તો કરી લીધા ખોડિયારમાં ને આપણે પણ દર્શન કરીને પ્રસાદી લેવાની છે. વનરાજભાઈ પણ શૂટિંગ ચાલુ કરે છે અને અહીંયા ખોડિયારમાંનું મંદિર તો આપણે દર્શન કર્યા એટલે એને લેવાનું ભૂલી ગયા. માટેલ ધામમાં ખોડિયારમાંના દર્શન કરવા માટે આવી ગયા છે. અહીંયા કોઈને માનતા હોય તો જોખવાનું જોતા ચરાજવા પણ છે આંટો કે વનરાજભાઈ પ્રસાદી લે. કંકુનો ચાંદલો પણ કરી નાખ્યો. લાપસીની પ્રસાદી, કાજુ, મમરા, રેવડી, કંકુનો ચાંદલો પણ કરો. પ્રસાદી માતાજીને લેવું હોય હા, માટેલ ધામમાં ખોડિયારમાંના દર્શન કરવા આવી જાઓ અને પ્રસાદી લેજો. ચાલો મિત્રો, હવે દર્શન કરી લીધા અને આપણે પ્રસાદી ધરી લીધી ખોડિયારમાં મસ્ત મજાની. અને વનરાજભાઈ બેસી ગયા છે. વનરાજભાઈ કાંઈક બોલશે. જય માતાજી વનરાજભાઈ. જય માતાજી. તો મારે થોડીક પગમાં તકલીફ છે તો વનરાજભાઈ કહી છે કે સપોર્ટ કરો ફૂલ. હા, હું કામ કરી મને એટલો સપોર્ટ કરજો અને ફેસબુક આઈડી ફોલો ન કરી તો જરૂરથી ફોલો કરી લેજો અને લાઈક શેર અને ફોલો કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણે આવી જશે માટેલ ગામે, તો માટેલ ગામે ખોડિયારમાંના દર્શન કરવા. તો ખોડિયારમાંના તમારી ચેનલનું નામ બોલી વાર. હા, તમારી ચેનલનું નામ લખીને કોમેન્ટમાં લખજો તો અમે જરૂરથી ફોલો કરશું. અરે યાર વનરાજભાઈ બળફ ટાઠો પી ગયા જાજો એટલે એની ચેનલનું કહું એ બોલતા નથી. બોલો તમારી ચેનલ. મારી ચેનલનું નામ છે વનરાજ એવી, તો ફોલો જરૂરથી કરી નાખજો. અને અમે હમણાં ચાલુ કરીએ ફેસબુક બ્લોગમાં, તો તમે ફોલો ના કર્યો તો ફોલો કરી નાખજો. અને અશ્વિનભાઈને પણ ફોલો જરૂરથી કરજો કે કેમ કે આઈડી હજી મોનિટર થઈ નથી, તો મોનિટર થઈ જાય. અને મોનિટર તો થઈ ગઈ છે પણ પગમાં તકલીફ છે. યુટ્યુબમાં પેમેન્ટ આપણે જાજુ જોઈએ, ડોલર જોઈએ. હા, ડોલર બનાવવાના. યુટ્યુબમાં અત્યારે મોનિટર છે, સપોર્ટ કરે. 2:30 વાગે કઢી ખાઈને આવ્યો હો પણ તોય કોઈ સપોર્ટ કરતું નથી. સંજય ભુવા જય માતાજી. હાલો બનાવી લ્યો. પછી અશ્વિનભાઈ જ નકરા બનાવે વિડીયો. જય માતાજી વનરાજ. તો ખોડિયારમાં સૌ તમારી મનોકામના પૂરી કરે અને કોમેન્ટમાં જરૂરથી લખજો જય ખોડિયારમાં. બને એટલો વિડીયો શેર કરજો. શેર કરશો એટલો અશ્વિનભાઈને પણ ફાયદો રહેશે અને તમારી પણ મનોકામના ખોડિયારમાં જરૂરથી પૂરી કરશે. જય માતાજી. રામ રામ. જય માતાજી. આપણે રહ્યા છે રવિવાર.
આજ ક્યાં રવિવાર? આજ તો મંગળવાર. રવિવારે ગોપાલભાઈ? હા રવિવાર એટલે જ નિશાળની રજા હોય ને લે રજામાં એટલે પછી લેસન કરી નાખવાનું પછી રમવાનું હોય એમ અહીંયા બની ગયો મસ્ત મજાનો ચા. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો ચા બનાવી નાખ્યો છે, હવે પીવાનું ચા ચાલુ કરી દીધો, થાયરો રકાવી. અને આ પંખો કોને બંધ કર્યો હે? હે શું તે પંખો બંધ કરી દીધો? તું સાચું બોલે છે? શિવાબેને કર્યો. તે બંધ કરી દીધો પંખો? એ શિવાબેન તમે કેમ પડી જાવ? ચા બનાવી નાખવાનો અડારીમાં દઈ દીધો છે. આશુબેન તો વેપારે ખાઈ ગયા છે. રવિવાર રહે છે. રવિવાર રહેવાનું શું કારણ આશુબેન? ગોરમાન વરત જેમ જ આવે હે ગોરમાન વરત જેમ જ આવે એટલે ગોરમાના વરત 5 રે ને એમ પેલા 4 રવિવાર રે પછી ગોરમાન વરત આવે. અષાઢી બીજે ઝવેરા વાવાના હોય ને આપણે જે ગોરમાના વરત આવે. હા પછી શંકર પાર્વતી. તમારે શું રહેવાનું ગોપાલભાઈ? અમારે થોડું કઈ રહેવાનું જ હોય હા રેવાય વાર કાંઈ ખારું હારું ખાવા જડે. હાયરે બેન હાયરે મળે જ છે કે ને? સોમવારે રેવાય શંકર બાપાનો સોમવાર. હા ને કે હા હું વેપાર હે હા એટલે હા સારું થઈ ગયું ચાલુ. આશુબેન એક ટાણું કે 3 ટાણા? એક ટાણામાં શું? ખીચડી પછી શાક ભીંડાનું શાક છે એટલે એ તો ખબર નથી. આ ભાઈ કેમ અત્યારે ચશ્મા પહેરીને ખાય? એ નમડ આવી ગયા છે ત્રાસ એમ એનું શાક હે? ભીંડાનું હવે અડદનું છે? ભીંડાનું છે ભીંડાનું છે? હા એટલે કે ટીંડોરાનું છે? મજાક કરી છે હો ભાણુભા. અહીંયા અને બાજરાના રોટલા થાય છે ગાડાના પૈડા જેવા. રોટલી થઈ ગઈ? ધોઈ બેન નહીં આવવાના હતા પછી મોડું થઈ ગયું એટલે ન આવે એમને રસ્તો પાછો. તો એક સાઈડ રોટલો ચડી ગયો છે, બીજી સાઈડ હવે રોટલો ફેરવવાનો. આ કૂતરાની રોટલી. આશુબેન રવિવાર છે ને એટલે આજ તો બપોરે ફરાર કર્યો તો એવું છે? સારું સારું જમી જ લ્યો. આ બેન અહીંયા શું કરે? હવે તમારે કુટીને પેડા ન ખવડાવવાના? કેમ વાળ આમ દેખાતું નહીં મોઢું? હા એમ કેમ મૂંગો હો? બોલી કેમ ને શકતો? બેન ને ક્યાં લાગ્યું પાછું? આજ અહીંયા ઓઠે આમ જતો. ખીચડી છે, એમાં ભીંડાનું શાક, ટમેટા, આ કોરો મોરો. વાહ મરચા મસ્તી. તો સુબીએ પણ અગરબત્તી કરી નાખી અને આપણે આખીને રમવા માટે જો આવી ગયા એ પીછા મોરના. અને કાલ માટે ગયા હતા જો ખોડિયારમાં વરસાદી છે અને ચંદડી છે. તો અમારા કુળદેવી ચંડી ચાઉનમાં અને ચડાવદેવી મહાકાળીમાં અને આપણે દિવાળી આવું બધું બનાવ્યું હતું. પણ અત્યારે હવે પાછું કલર કરશું એટલે ફરી પાછા બનાવશું. અને નવરાત્રિ આવે એટલે મઠ માટે જો ચક્કર બનાવ્યું છે. આશુબેને જો હવન કરી નાખ્યું.